સમાચાર અમને મળ્યા હતા, જેને ખૂબ જ ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે એક તપાસ સમિતિની રચના કરી હતી, જેમાં કાર્ડિયોલોજિસ્ટ પણ સામેલ હતા. એ તપાસ સમિતિ દ્વારા એમની તપાસ પૂર્ણ કરવામાં આવેલ છે. એમનો તપાસ રિપોર્ટ અમને આપવામાં આવેલ છે. તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી 19 વ્યક્તિઓને પરમ દિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. 19 પૈકી 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. 7 વ્યક્તિઓને અમારા દ્વારા જે પૈકી 2 વ્યક્તિઓના મરણ થયા. તપાસ સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનું રિવ્યૂ કર્યો. રિવ્યૂ પરથી ધ્યાને આવ્યું કે જે 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટી કરવાની જરૂરત હતી નહીં. તપાસ સમિતિએ પણ જ્યારે કીધું કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી, એટલા માટે રાતના 10 વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે 2 ઇસમોના મૃત્યુ થયા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે. તપાસ અહેવાલ ધ્યાને લઈને માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં નીચે મુજબના નિર્ણયો લીધા છે. એક, ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે, ડિબાર કર્યા છે એમને. 2, આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે. 3, આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા જે ડોક્ટર છે એ ડોક્ટર પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડોક્ટર તરીકે ગણવામાં આવશે નહીં. 4, જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય ગણ્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ 105 કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ 105 નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર અને કલમ 336 અને કલમ 61 ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી. આ ઉપરાંત જે ઓપરેટિંગ ડોક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું. રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ જે કાર્ડિયોલોજી અંતર્ગત જે કેસો કરવામાં આવ્યા છે એનો પણ એક વખત પુનઃ સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત કેમ્પ અથવા કોઈ પણ રીતે જરૂર ન હોય તેમ છતાં કોઈ સ્પેસિફિક સારવાર આપવી એવા બનાવ ન બને એટલા માટે વ્યવસ્થા સુદૃઢીકરણ માટે પણ રાજ્ય સરકારે નક્કી કરેલ છે, જેથી હવેથી પીએમજેવાય એમ્પેનલ્ડ હોસ્પિટલમાં જે જગ્યાએ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી, કેમ કે બાયપાસ અથવા સ્ટેન્ટ એ જે તે કેસના ગુણદોષ ઉપર નિર્ણય કરવાનો હોય છે, એટલે જે જગ્યાએ આ બંને સ્પેશિયાલિટી ઉપલબ્ધ હોય ત્યાં જ એન્જિયોપ્લાસ્ટીને માન્ય રાખવામાં આવશે, સિવાય કે જેમાં
ચાલુ હાર્ટ એટેક હોય ને તમારે તાત્કાલિક પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી જાન બચાવવા માટે કરવાનું હોય. એ સિવાયની બધી પ્લાન્ટ એન્જિયોપ્લાસ્ટી ફક્ત ને ફક્ત જ્યાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર સર્જરી બંને ડિસિપ્લિનો ત્યાં જ થશે. કાર્ડિયોલોજી સ્પેશિયાલિટીમાં ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ જે તે ફેસિલિટીમાં હોવા જરૂરી છે. વિઝિટિંગ ચલાવવામાં આવશે નહીં. કાર્ડિયોલોજી પેકેજ માટે કેથલેબ ઉપરાંત કાર્ડિયાક ઓટી એ પણ ફરજિયાત રહેશે. વિઝિટિંગ અગર હશે તો એ હોસ્પિટલને પીએમજેવાય અન્વયે માન્યતા આપવામાં આવશે નહીં. આ ઉપરાંત આ કિસ્સામાં એક બાબત એ પણ ધ્યાને આવી કે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે જે દર્દીઓથી સહમતિ લેવાની હોય છે પ્રોસિજર માટે, તે પણ યોગ્ય પ્રક્રિયાનું પાલન નહોતું થયું અને એ વ્યક્તિને યોગ્ય સમજ આપી અથવા એના જે કુટુંબીજનો એની સહમતિ લેવાની જગ્યાએ અન્ય જે સહદર્દી હતા એમના પાસેથી સહમતિ લીધી હતી. એટલે આરોગ્યની ચોક્કસ પ્રોસિજર માટે, કેમ કે નાની પ્રોસિજરો એમાં કન્સેન્ટ લેવાનું થાય, ટાંકા લેવાનું હોય, એટલે દરેક પ્રોસિજર માટે અમે મેન્ડેટરી નહીં કરીએ, પણ ચોક્કસ પ્રોસિજર માટે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ હોય, જે કન્સેન્ટ લેવાય એ વ્યક્તિ સમજીને પછી આપે, એ ઇન્ફોર્મ કન્સેન્ટ કરવા માટે પણ અમે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ અન્વયે એક ચોક્કસ જોગવાઈઓ દાખલ કરીશું. આ ઉપરાંત પીએમજેવાયની અંતર્ગત ખાસ કરીને હાઈ વેલ્યુ પેકેજીસ જે છે એનું કન્કરન્ટલી મોનિટરિંગ અને સુપરવિઝન સુદૃઢ બને એ માટે અમે સુપર સ્પેશિયલિસ્ટ અમારા જે પીએમજેવાય સેલ છે એની અંદર પણ દાખલ કરીશું. જે બનાવ બન્યો છે એ ખૂબ દુઃખદ છે. રાજ્ય સરકાર જે કુટુંબીજનોએ પોતાના વડીલ સ્વજન ગુમાવ્યા છે એમના દુઃખમાં પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને જે હોસ્પિટલે જે કારણસર આ પ્રકારની કાર્યવાહી કરી છે એવું બીજી વાર ન કરે, અન્ય કોઈ હોસ્પિટલ પણ આવું કરવાનો દુસ્સાહસ નહીં કરે, એ માટે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં જે મેં કહ્યા એ પ્રમાણે અને આખી વ્યવસ્થા પણ સુદૃઢ બને એ માટેના માળખાકીય સુધારા જે છે એ પણ રાજ્ય સરકાર કરવાનું નક્કી કર્યું છે. જે અમે કાર્ડિયોલોજી માટેના જે ફેરફારો કર્યા છે એ ટૂંક સમયમાં લગભગ એક અઠવાડિયાની અંદર અમે ઇસ્યુ કરી દઈશું. જે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ નીચે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટને એને લગતી જે એસઓપી બનાવવાની છે અને એની મોડાલિટી બનાવવાની છે એ અમે ટાર્ગેટ કરીએ છીએ કે 1 મહિનાની અંદર કમ્પ્લીટ કરીએ. આપણે એક વસ્તુ એક હું આપને બતાવું. આપણે પીએમજેવાય અન્વયે લગભગ 2450 જેટલા પ્રોસેસ એટલે અલગ અલગ આઈપીડી પ્રોસિજર આપણે કરીએ છીએ. એમાં અમુક ઇમરજન્સી હોય છે, અમુક ઇમરજન્સી સિવાયના પ્રોસિજર હોય છે. તમે જે મંજૂરીની પ્રક્રિયા કહો છો એને આપણે પ્રી ઓથરાઇઝેશન કહીએ છીએ, પરંતુ કાર્ડિયાક બાય નેચર એવી એક પ્રોસિજર છે કે જે હંમેશા ઇમરજન્સીના સંજોગોમાં કરવાની જરૂરિયાત વધારે હોય છે. એટલા માટે પ્રી ઓથની અંદર એને પ્રાયોરિટાઇઝેશન આપવામાં આવે છે. એને પ્રી ઓથરાઇઝેશનનો મતલબ એ નથી કે એના ક્લેમ પેપર જોઈને આપણે એપ્રુવલ આપી દીધી. પ્રી ઓથના તબક્કે જે તે વ્યક્તિની આઈડેન્ટિટીની ખાતરી કરીએ છીએ, એને ક્લિનિકલ રિક્વાયરમેન્ટ શું છે એની ખાતરી કરીને આપણે એને એપ્રુવલ આપીએ છીએ. ક્લેમ મંજૂરી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ગયા પછી 15 દિવસ પછીની પ્રક્રિયા હોય છે અને એ વખતે એના બધા કેસ પેપર્સને ખરેખર એને પેકેજની જરૂરિયાત હતી કે કેમ એ બધું જોવામાં આવે છે. એને જે પ્રી ઓથની પ્રોસિજર છે હું આપને બતાવું. એક જ મિનિટ કમ્પ્લીટ. નહીં, હું ક્લેરિફાઈ કરું, ક્લેમ કોઈનો પાસ નથી થયો. જે મંજૂરી તમે કહો છો, જે મંજૂરી કહો છો એને પ્રી ઓથરાઇઝેશન કહે છે. પ્રી ઓથરાઇઝેશન ઓપરેશનના દિવસે
એડવાન્સમાં આપવામાં આવે છે અને એના માટેના જે આપણો સ્ટેન્ડર્ડ પ્રોટોકોલ છે કે 3 કલાકની અંદર એ પ્રી ઓથોરાઇઝેશન એપ્રુવ કરવાનું હોય છે અને આપણે દરરોજના 4,500 થી 5,000 દરરોજના 4,500 થી 5,000 આપણે પ્રી ઓથ મંજૂર કરીએ છીએ. એના માટેની આપણી પાસે 2 TPA ની વ્યવસ્થા છે. લગભગ 25 વ્યક્તિઓ જેમ જેમ ક્લેમ આવતા જાય છે ઇમિડિયેટલી એની અંદર પેપર્સ રિવ્યુ કરીને એ પ્રી ઓથ એપ્રુવલ આપતા હોય છે. હું ફરીથી આપનો મુદ્દો હું ફરીથી આપને બતાવું. પ્રી ઓથ મંજૂર કરવા માટે 25 વ્યક્તિઓ પેરેલલ કામ કરે છે. આ કિસ્સામાં અમે તપાસ કરાવી છે. તમે 7 મંજૂરી કહો છો, એન્જિયોગ્રાફી 19 કિસ્સામાં થઈ છે. 19 એપ્રુવલ આપવાની વાત આવી તો કોઈના પાસે બલ્કમાં આવ્યું હતું કે જોઈ શકે કે એક જ હોસ્પિટલની આટલી બધી શા માટે છે, પણ અમે તપાસ કરાવી છે, એવું નથી. આપણા 25 વ્યક્તિઓ એપ્રુવલની પ્રોસેસ પેરેલલ કરતા હોય છે અને આ જે અરજીઓ આવી હતી એ કમ્પ્યુટરાઇઝડ ડિસ્ટ્રીબ્યુશન થાય છે, એમાં અલગ અલગ વ્યક્તિ પાસે ગઈ હતી. એટલે સમહાવ એ એક વ્યક્તિને ધ્યાનમાં નહીં આવ્યું કે આ બલ્કમાં એક જ હોસ્પિટલ માટેના આટલા બધા પ્રોસિજર એપ્રુવ થાય છે. નહીં, ફરીથી કહું છું, કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે આ. કમ્પ્યુટર ઓટોમેટિકલી રેન્ડમાઇઝ કરીને જે પ્રોસેસર અવેલેબલ હોય, જે મેનેજર અવેલેબલ હોય એને કમ્પ્યુટર અસાઇન કરે છે. એટલે 25 લોકો હોવાના લીધે આ 19 અરજીઓ જે છે એ અલગ અલગ વ્યક્તિ પાસે ગઈ. દરેક વ્યક્તિ પોતાની સ્ક્રીન ઉપર જે જોબ આવે એ જુએ છે. એટલા માટે એને ધ્યાન નહીં આવ્યું કે એક જ હોસ્પિટલના સિક્વન્સમાં મારી પાસે આટલા બધા જોબ છે, 5 છે કે 10 છે. પણ એ અમે તપાસ કરાવી છે. PMJY નો તો ડિટેલ નથી, પણ છેલ્લા 6 મહિના આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મોટા સમાચાર આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કહ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના કાંડ અંગે આ સૌથી મોટા સમાચાર. જે તપાસ કમિટી બનાવવામાં આવી છે અને કમિટીના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે આ ઓપરેશનની જરૂરિયાત નહોતી. જી હા, જરૂરિયાત નથી, છતાં પણ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન કરી નાખ્યું અને 2 લોકોનો ભોગ લેવાઈ ગયો અને હજુ પણ કેટલાક લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કે જેણે આખું મોટું સામ્રાજ્ય રચી નાખ્યું અને ફક્ત ગરીબ પરિવારોને માધ્યમ બનાવી હવે તેના પાપનો ભાંડો ફૂટી ચૂક્યો છે અને હવે પર્દાફાશ એક બાદ એક થઈ રહ્યો છે. આરોગ્ય સચિવે કહ્યું છે કે આ 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટીની જરૂર નથી, કારણ કે જે કેસ પેપર સ્ટડી કરવામાં આવ્યા તેમને ઓપરેશનની જરૂરિયાત હતી જ નહીં, છતાં પણ એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, સ્ટેન્ટ મૂકી દીધા અને પછી તેમાંથી 2 લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ કેટલાક લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે તમે ખ્યાતિ હોસ્પિટલના આ સંચાલકો વિશે વાત કરી, ડિરેક્ટર વિશે વાત કરી, પરંતુ આપણા જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે જેમની જવાબદારી છે આ બધી મંજૂરી તપાસવાની કે ખરેખરમાં આ ઓપરેશનની જરૂર હતી કે કેમ, છતાં પણ ત્યાંથી મંજૂરી કેમ આપવામાં આવી તે એક મોટો સવાલ છે. ન્યૂઝરૂમથી અમારી સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, જે તપાસ કમિટી બનાવવામાં આવી છે તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું, કેસ પેપર તપાસ્યા કે આ 7 લોકોને ઓપરેશનની કોઈ જરૂરિયાત નથી, છતાં પણ મંજૂરી આપી દેવામાં આવી. આપણા સંવાદદાતા નિકુંજ જાનીએ પણ અગ્ર સચિવને સવાલ પૂછ્યો કે આવી તો કેટલી હોસ્પિટલ હશે ગુજરાતમાં કે જે આવી રીતે મંજૂરી મેળવી લઈને લોકોનું ઓપરેશન કરી નાખતી હશે, અને તેના પર પણ અગ્ર સચિવે ફક્ત ગોળ ગોળ જવાબ આપ્યો. વિકાસ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને તાળા વાગવાનું નક્કી થઈ ગયું છે, કારણ કે રાજ્ય સરકાર આકરી એક્શન લેવાની તૈયારીમાં છે અને જે પ્રકારે ગાંધીનગરની અંદર બેઠકોનો દોર ચાલ્યો અને બેઠકોના દોર બાદ આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી જ્યારે આવ્યા ત્યારે તેમને જાહેરાત કરી, પત્રકારો સમક્ષ, મીડિયા સમક્ષ બોલતા એ કબૂલાત કરી
કે જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો જે પાપ છુપાવી રહ્યા હતા એ પાપ રાજ્ય સરકાર સમક્ષ ઉઘાડું પડી ચૂક્યું છે. જે પાપ અંગે આપણે ગઈકાલથી જ વાત કરતા હતા કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો માત્ર રૂપિયા ખાટવા માટે લોકોના જીવ લઈ રહ્યા છે અને એ સાબિત પણ થઈ ચૂક્યું છે, કારણ કે રાજ્ય સરકાર પાસે જે રિપોર્ટ પહોંચ્યો એ રિપોર્ટ બાદ અત્યારે જે એક્શન લેવાયા છે તેની અંદર સ્પષ્ટ કર્યું છે કે 7 લોકોને એન્જિયોપ્લાસ્ટીની જરૂર હતી જ નહીં. આ સૌથી મોટો ધડાકો ને સૌથી મોટો ઘટસ્ફોટ છે અત્યાર સુધીનો કે વગર કામના આ ડોક્ટરોએ, આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ એ દર્દીઓને ચીરી નાખ્યા, એમના હૃદય કાઢી નાખ્યા, એમાં સ્ટેન્ડ મૂકી દીધા, એમાં બે લોકોના જીવ ગુમાવવાના વારો આવ્યો. બાકીના અન્ય દર્દીઓ છે તેમની પણ અત્યારે ફેર તપાસ થઈ રહી છે. સરકારી હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવ્યા છે. એટલે એ તપાસમાં પણ સામે આવશે કે આખરે આ લોકો સાથે શું કર્યું. ફ્રી મેડિકલ સેવા કેમ્પના નામ પર આ લોકોએ રૂપિયા એંઠવા સિવાયનો કોઈ ધંધો કર્યો નથી, લોકોના જીવ લેવા સિવાયનો કોઈ ધંધો નથી કર્યો. એ સાબિત થઈ ચૂક્યું છે. અત્યારની જે બેઠક બાદ જે અપડેટ આપવામાં આવ્યું છે તેની અંદર ખ્યાતિ હોસ્પિટલ સામે એને પીએમજય યોજનામાંથી બાકાત કરી દેવામાં આવી છે. એ સિવાય એન્જિયોપ્લાસ્ટી બાદ જરૂરી સારવાર ન કરવાને કારણે 2 લોકોના મોત થયા છે. વિજય, આ કેસમાં તો હોસ્પિટલને તાળા જ મારી દેવા જોઈએ, ફક્ત ન માત્ર આ યોજનામાંથી બહાર કાઢવી. સાથે સાથે સૌથી મહત્વની બાબત અગ્ર સચિવે એ પણ કહી કે દર્દીઓ પાસેથી જે સહમતિ લેવાની હોય છે, જે કન્સેન્ટ ફોર્મ ભરવાનું હોય છે, તેમાં પણ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરાતું નથી. ગઈકાલે જે ડિરેક્ટર છે ચિરાગ રાજપૂત, તે હસતા હસતા કહેતા હતા કે ભાઈ આ દર્દીઓ સ્વેચ્છા આવ્યા છે. તે મામલે પણ પર્દાફાશ થયો કે આ લોકોએ કોઈ મંજૂરી લીધી જ નથી અને પછી લોકોને ગફલતમાં રાખી ઓપરેશન માટે લઈ ગયા. બિલકુલ, આ લોકોએ એક ફોર્માલિટી એ પ્રકારનું એક ફોર્મ ભરાવી દીધું હતું કે સ્વેચ્છાએ અમે હૃદયની ચકાસણી કરીએ છીએ. એ ફોર્મની અંદર લગભગ 7 થી 8 જગ્યાએ સ્વેચ્છા શબ્દ વાપરીને સહી કરાવી લીધી હતી આ લોકોએ ફ્રી મેડિકલ સારવાર કેમ્પના નામે. પરંતુ એ જે બધા ડોક્ટરો છે તેમની સામે પણ ગુજરાત મેડિકલ કાઉન્સિલને કાર્યવાહી કરવા માટે આરોગ્ય વિભાગે સૂચના આપી દીધી છે. જો કે ગુજરાત મેડિકલ કાઉન્સિલે સુઓ મોટો લઈને આજે હોસ્પિટલના સંચાલકોને ગઈકાલે જ નોટિસ પાઠવીને એમનો ખુલાસો માંગ્યો છે. પરંતુ વિકાસ, એક વસ્તુ એ પણ છે કે કલમ 105, 336 અને 361 હેઠળ આ હોસ્પિટલના સંચાલકો અને હોસ્પિટલ સામે ગુનો નોંધવામાં આવશે. એ ઉપરાંત સૌથી મોટો ઘટસ્ફોટ એ છે કે છેલ્લા 6 મહિનાની અંદર આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલે પીએમજય યોજના હેઠળ 3.66 કરોડ રૂપિયા રાજ્ય સરકારના તિજોરીમાંથી પડાવી લીધા છે. એટલે જો કે આ પહેલા પણ આને કેટલા કાંડ કર્યા છે તો 2022માં થયેલી જે વસ્ત્રાપુરમાં એફઆઈઆર હતી તેમાં સ્પષ્ટ થયેલું હતું કે તેલાવ ગામમાં કેમ્પ યોજ્યો હતો અને એમાં પણ 2 થી 3 દર્દીઓના મોત થયા હતા. જ્યારે આ બોરીસણાની આ ઘટના બની ત્યારે એ કાંડ પણ ઉજાગર થયો અને હવે આની અંદર તપાસમાં સ્પષ્ટ થયું છે કે 3.66 કરોડ રૂપિયા તો ઓલરેડી 6 મહિનામાં ઉલેચી લીધા છે અને વધુ રૂપિયા ઉલેચવાની લાઈમાં 2 લોકોના જીવ પણ લઈ લીધા છે. આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ પણ જોડાયા છે. મુફદ્દલ, જે પ્રકારે રાજ્ય સરકાર આ કેસની અંદર આકરી રીતે આગળ વધી રહી છે, એટલે ખ્યાતિ હોસ્પિટલને તાળા લાગવાનું નક્કી છે, પરંતુ આ જ રીતે અન્ય કેટલીક હોસ્પિટલો ધમધમે છે, તેમની સામે પણ કોઈ પોલિસી આવી શકે છે. બિલકુલ વિજય, સૌથી પહેલા તો મારે એક વાત એડ કરવી છે કે ચોથી જાગીરની આ તાકાત છે. ગુજરાતની જે જનતા છે એનો અવાજ ચોથી જાગીર છે અને અમે એટલે જ ચીસો પાડીને ગઈકાલથી કહેતા હતા કે આમાં જો તટસ્થ તપાસ થશે તો સત્ય સામે આવી જશે. એ જ થયું છે. વિકાસ, આજે જ્યારે ચિરાગ રાજપૂત ફરીવાર મીડિયા સમક્ષ આવ્યા તો એવી શેખી મારતા હતા કે રાજ્ય સરકારે અમારી વિરુદ્ધ કોઈ પગલાં નથી લીધા, એવી શેખી મારતા હતા. એ મીડિયા સામે વ્યંગ કરતા હતા. મીડિયા, 2 લોકોની લાશ પર તમે કોથળા ભર્યા નોટોના અને મીડિયા સામે આ ભાઈ વ્યંગ કરતા હતા કે તમારા સહયોગથી ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ આવી નથી રહ્યું. અરે ભાઈ, અમારા સહયોગથી નહીં, તમારું પાપ છાપરે ચડીને પોકાર્યું, તમારું સત્ય લોકોની સામે આવી ગયું કે મરવા જવું હોય તો ખ્યાતિ હોસ્પિટલમાં જવાનું. એટલે લોકોએ સ્વેચ્છાએ ત્યાંથી ડિસ્ચાર્જ લઈ લીધું અને નવા દર્દી ત્યાં આવી નથી રહ્યા. પણ ચિરાગ રાજપૂત, જે ડાયરેક્ટર છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના, એણે આજે પોતે જ પોતાનો નકાબ કાઢી નાખ્યો હતો. કેમ કે મીડિયા સમક્ષ આવીને એમણે જે વાતો કરી એના ચહેરા પર પહેલા તો હાસ્ય દેખાતું હતું. એ જ કહી દે છે કે જ્યાં હજુ રાખ ઠંડી નથી થઈ, 2 જે મૃતકો છે એમની રાખ ઠંડી નથી થઈ અને આ માણસ કેમેરા સામે આવીને હસી રહ્યો છે, વ્યંગ કરી રહ્યો છે, મીડિયા સામે સવાલ ઉઠાવી રહ્યો છે. અરે ભાઈ, મીડિયા તો તમારી જેવા કેટલાય પાપીઓને વર્ષોથી ઉઘાડા પાડતી આવી છે અને આવતી રહેશે. કેમ કે મીડિયા ગુજરાતની જનતાનો અવાજ છે.
અને આરોગ્ય સચિવનું નિવેદન બહુ જ સૂચક છે. આ જે હોસ્પિટલ છે એને PMJAY માંથી બાદ કરવામાં આવી છે. જે તબીબોએ ઓપરેશન કર્યા હતા વિકાસ, હવે ખ્યાતિમાં નહીં, બીજી કોઈ પણ હોસ્પિટલમાં PMJAY અંતર્ગત આ ઓપરેશન નહીં કરી શકે, એમને પણ એ લિસ્ટમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે. પણ આ લડાઈ હજુ પૂરી નથી થઈ. 3 કલમો હેઠળ વિજય ગુનો નોંધાવાનો છે. એની સાથે સાથે સૌથી મોટી જરૂરિયાત છે કે આ હોસ્પિટલ ઉપર જ તાળા મારી દેવામાં આવે. આ સૌથી મોટી આ સમયની માંગ છે, કેમ કે જ્યાં સુધી આવી હોસ્પિટલ પર તાળા નહીં વાગે ને ત્યાં સુધી આ ચિરાગ રાજપૂત જેવાને ખબર નહીં પડે મુફદ્દલ કે એમના હોસ્પિટલને પણ પાપનું તાળા વજન મારવા કેટલું જોઈએ છે. ને આવા જે ડોક્ટરો મુફદ્દલ છે ક્યારે પણ કોઈની તપાસ ન કરી શકે, તેમનું લાયસન્સ રદ થઈ જાય તેવી કાર્યવાહી પણ થવું જરૂરી છે. કારણ કે તેમના મનમાં તો આ કીડો છે કે તેમણે ભલે ગમે તે ભોગે પૈસા તો કમાવા છે, જીવનભર તે હોસ્પિટલમાં ન જઈ શકે તેવી કાર્યવાહી તેમના પણ થવી જોઈએ. વિજય, બિલકુલ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ એક મોટો ખુલાસો એ થઈ રહ્યો છે કે સરકારી ડોક્ટરોએ જે તપાસ કરી છે, આ જે દર્દીઓને લઈ જવામાં આવ્યા છે તે 7 દર્દીઓ માટે જે જરૂરી એન્જિયોપ્લાસ્ટી વખતે જે સીડી બનાવવાની હોય છે એ સીડીની અંદર કોઈ પણ પ્રકારનું બ્લોકેજ નહોતું જોવા મળ્યું. એ સૌથી મોટો ધડાકો રાજ્ય સરકારની જે સરકારી ડોક્ટરોની ટીમે કરેલી તપાસમાં સામે આવ્યું છે. એટલે કે આ લોકોએ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ જે તૈયાર કર્યા હતા આ પેપરો પોતાના ઓપરેશન માટે, તેની અંદર 90% બ્લોકેજ બતાડી દીધું છે. એટલે કે સાજા નવરા વ્યક્તિઓને 90% દર્દી બનાવીને દાખલ કરીને એ 2 લોકોના એટલે જીવ લઈ વિજય લીધા છે. આ સ્પષ્ટ થઈ લોકોએ ચૂક્યું છે એ કે આ બધા સરકારી નકલી ઓપરેશન તપાસની હતા. અંદર આ સામે આવ્યું તમામે છે. તમામ ઓપરેશન નકલી થયા, પરંતુ તમારા નકલીના ખેલમાં 2 લોકોનો ભોગ લેવાઈ ગયો છે. અને આવા તો કેટલા એવા હશે કે જે લોકો અત્યારે આ દુનિયામાં રહ્યા નથી, તેમના વિગતો આપણને મળી નથી. ગઈકાલે આપણને સાણંદથી મળ્યો હતા વિગતો, રાજકોટથી પણ આવી વિગતો મળી. આવા તો ગુજરાતમાં કેટલી જગ્યાએ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરે ઓપરેશન કરી નાખ્યા છે. આ લોકોએ અનેક કેમ્પો યોજ્યા હતા, અહીંયા બોલાવીને કેટલાય દર્દીઓને પણ એકલ દોકલ થયેલા મોતનો કોઈ આંકડો કદાચ સત્તાવાર રીતે અત્યાર સુધીમાં ન મળી શકે, પરંતુ આ જે મામલો છે આખા ગામનો હોવાને કારણે આ મામલો ઉજાગર થયો અને આખરે ખ્યાતિનું જે પાપ હતું તે છાપરે ચડીને પોકાર્યું ને હવે તાળા વાગવાના છે, નક્કી પણ થઈ ગયું છે. કારણ કે કોઈ પણ પ્રકારના બીમારી ન હોવા છતાં દાખલ કરીને જીવ લેતી હતી આ ખ્યાતિ પર આખરે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં છે. બિલકુલ, આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો ખ્યાતિ હોસ્પિટલના કાંડનો તેનો જે પર્દાફાશ થઈ ચૂક્યો છે તેનો પાપ હવે છાપરે ચડીને પોકાર્યું. જો કે હવે એક જવાબદાર જે અધિકારીઓ છે, ડોક્ટરો છે, તેની સામે કાયદાનો કોરડો વીંજાવવો જરૂરી છે.